ગામે ગામ સરપંચોનો ત્રાસ. હા 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 હા. એમ નહીં ભગા, તો તારો જન્મ થયો તે તારા ગર્ભવતી કોની છે? ગર્ભવતી ગર્ભવતી કોને તને પાઈ છે? એમ કેમ પૂછો છો ભૂરા કાકા? કાકા હું સરપંચ છું, સરપંચ, ભગવો સરપંચ. કાકા કઈક અમારી ઇજ્જત હોય, કઈક આબરૂ હોય, કઈ પછી તમે વારી ઘડી આવી રીતે અમારું કરો એમ ન હાલે ભૂરા કાકા. એમ કેમ પૂછ્યું તમે કે તારને ગર્ભવતી કોની છે? એમ એટલે આમ તો પૂછું છું ભગાવે, એટલું પૂછાય નહીં છોકરાઓને અમારે કઈ. એટલે તને ગર્ભવતી કોની હતી એમ તને કઈક કીધું છે? તારા બાપાએ તારા બા તને કેતા હતું ને ગર્ભવતી આની છે એમ? એમ અમથું અમથું નહીં પૂછવાનું કાકા, કઈક મર્યાદામાં પૂછવાનું. હું અત્યારે સરપંચ છું. એમ નહીં, તને ગર્ભવતી કોની છે તને ખબર તો હોય ને? હવે મને ખબર હોય મને કોની ગર્ભવતી હતી? કાકા મંડાણા છો તે, તમે બધા હતા અહીંયા કણે, તમને ખબર હોવી જોઈએ કોની ગર્ભવતી છે એમ. લખીમાં એ તને ગર્ભવતી પાઈ છે કે પછી ટીડી કાકી પાઈ છે કે પૌલાની માએ પાઈ છે કે પછી તારી ભૂરી કાકી પાઈ ગઈ કે પછી કરશન કાકા પાઈ છે? તને ગર્ભવતી કોને પાઈ છે એ પ્રમાણે મને ખબર પડે ને એમ. તમને કાંઈ મારામાં વાંધો લાગ્યો એમ? તમે કેમ પૂછો છો એમ? મારા બા એમ કેતા, હું નનકો હતો ત્યારે, કે તને ભૂરી કાકીએ ગર્ભવતી પાઈ છે એમ. એટલે મારા કાકીની ગર્ભવતી છે, પૂછવાનું નહીં, ખોટી હતી એમ. તારી ભૂરી કાકીની ગર્ભવતી છે તો પૂરું થઈ ગયું. કઈ કેને કેમ એમ કેશો તાર કાકીની ગર્ભવતી હોય તો પૂરું થઈ ગયું? કઈ તકલીફ છે? હું સરપંચમાં છું અત્યારે. હું વિચાર કરતો હતો, મેં કીધું આ સરપંચમાં આવ્યા પછી આની બળતરા કાંક ખૂટતી નથી, પણ નો જ ખૂટે ને. આ ભૂરીની ગર્ભવતી હોય વાત પૂરી થઈ ગઈ. હવે એની 3 વર્ષ મારે બળતરા નથી ખૂટી, તો તારી બળતરા કેદી ખૂટે? ઓ મારા બાપ, ઓય મારા ભગવાન, આ ભૂરીએ કાલ ભજીયા ખવડાય એના ગેસ થઈ ગયો. લાઈ ડોક્ટર ને ફોન કરવા દે, બહુ તો કેસ પેટમાં. હાલો ભગા ડોક્ટર બોલે? હા ભગા ડોક્ટર બોલું. તમે કોણ? એ ભૂરા કાકા બોલું છું. એ બોલો બોલો ભૂરા કાકા. કેમ ભગા ડોક્ટર ને યાદ કર્યો? શું તકલીફ પડી? ઝાડા બાડા નથી થઈ ગયા ને? એ થોડીક તકલીફ હતી ડોક્ટર સાહેબ. તકલીફ હોય તો દવાખાને આવી જવાનું હોય, એમાં કહેવાનું હોય. ભૂરા કાકા શું તકલીફ હતી બોલો જી. ગેસ ની તકલીફ છે, ગેસ ની. એ ડોહા, ગેસ ની તકલીફ તો આખા દેશમાં છે. તમને શું થયું છે ઈ કયો ને. બરોબર છે, બરોબર છે. No, 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 no. ક્યાં આટો મારી આવ્યા? કેમ આટલા બધા ખુશ છો કાકા તમે? કે જો હમણાં છે ને તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી પાર પડી છે ને, તો તાલુકા પંચાયતની ચૂંટણી લડું. હવે લડ્યા છે કાકા તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ચૂંટણા. એટલે તમે ગામની પંચાયતો કરતા તો બંધ થાવ, પછી તમે ચૂંટણી લડજો.